निया जी जी सरदार। आजो मंगून बादशाह भागे रहा। मंगू को बादशाह और भाग गया। तुमने कितना मारा? मैंने तो थोड़ा मारा पर तुम्हें बहुत मारा। अरे यार हमको मौका कब मिला तुझे मारने का? उसे सरदार का नाम पड़ता है भाग जाएगा साला। ले आदि तमने रबर मारो है, मन तो मारवा नहीं जीतो। ऐसा मैं तो बहुत मारा था। बहुत मारा था वो तो मैं दूर तक लो भोकड़ा करा पड़ा था। पर ये तो ऐसा दोनों साथ में आकर पकड़ कर लिया। એટલે બસ તમે ટોકો પડ્યો हमने। यस। क्या बात है, इंग्लिश में बोलते हैं दिनेश जी। वाह वाह, थोड़ा समय बाद इंग्लिश में बोलने लगे क्या हमारे दिनेश जी। सरदार जी बोले बोलो। महेश जी को सूरज जी को बादशाह और मंगू मिल जाएगा तो दोनों मारेंगे उसको। दोनों मारेंगे। हो शौक मारता बेबी वही अलग है दे। तो पण હવે આપણે ગોતો પડશે ને એને। जी કઈ બાજુ છે શું ખબર? ये उधर साइड गया है। તમને મળ્યા હતા? नहीं मिला नहीं। ચલો તો ગોતાડો। चलो। થાકી આખું જંગલ ફરી ગયું, ના મળ્યા મહેશજી કે ના મળ્યા દિનોધી ને કાળુ ડોને ના મળ્યા। એટલે બાદશાહે ગોમાં મન તો ફોડ્યો અને મંગુ ડોને હવે હું મળ્યા ને તો હાવ ખેમન મારી નાખી। સુરજજી એટલે મહેશજી હા હું શું કરો તમે? હું બેઠો ભળતો તમે શું બાદશાહ મંગુ ડોન નું કહેતા હતા, શું તમે બીવો છો આટલા? એટલે પણ બીક લાગે ને ગોમાં ચેવા માર્યા છે? એટલે હાલ મને ભેગા છે ને એવા ફોડ્યા છે ને એટલે ઉભી પૂંછડી ભાજ્યા છે। છે હું છે ને તમે તરત બીયાતા હતા ને તો છે ઓમ જ્યાં છે એટલે બાદશાહ તો મારે હું તો મારી મારવાનો છે ને તો એમ હોય ધડો ધડો બરોબર બરોબર अभी मजा आएगा ना भिड़ो। કોમા છે એટલે પણ શું કેમ લઈ જાઉં છું આને કેમ? એટલે હું કાફી છું હાડો ને એવું એમ? હા હાલ ભેગા છે ને એવા ફૂડા પણ એક વખત સોરું મારી નાખું ફૂડા મોય તમારથી કોઈ ના પડે। આ તો છે લાકડું દો એની જગ્યાએ તો બાદશાહ હોય ને એને તો પોઈને ફોડી નાખો ખબર નહીં હતી કેવો ફોડી નાખશો હોય લડો તારે બી લો આખી જંગલ ફરી ગયો પણ ના તો સબ મળે લડો। આમ કે ધરતી એક થઈ જાય પણ બાદશાહ મળે ને તો પાટું પીળામ ખાલી છું હડો અંગુને રાજ જોતો હતો ને ગામમાં તો ગામમાં રાજ લેવું હોય ને તો 100 વાર જન્મ લેવો પડે તો 100 વાર જન્મ લે ને તોય ગામમાં રાજ ના મળે। હા ના મળે ગામમાં રાજ તો નહીં જ મળે એને। એટલે પણ કળ કરી દા છોડવાનું તું અહીંયા છોડ્યું નહીં આ બૈડા ખોખરા કરાઈ નાખ્યા દુખે રાતે પાછા તો બાટલા છોડતો હેડ્યો હવે કઈ બાદશાહ તાની કરતો મારે ખોપડી ઓમ મારી ખોપડી ઓમ તું તો પ્લાન બનાવતો હતો। એટલે આ પ્લાન તો હીરો નતો આલ્યો તમને કે ગામમાં જઈને દુકાનમાં બેઠો હોય ડાયરેક્ટ ફૂડમ લાકડી છોડો પડી પણ ઓલું હુકલું ભીડી રહ્યું તું તળાવમાં એ પણ તરત ને તરત ભીડી રહ્યું શું કરવાનું શું પ્લાન આલું તમને હું પણ એને તો હુકલા ના કોઠી જતો એટલે લાકડી તમારા હાથમાંથી તમે તો તમારી કેતા તો કે હું આમથી ઉપાડી નાખ ચાલું તાર હોય તમે કેતા હું ફૂડું ફૂડી નાખું ને આમ કરી નાખું ખોઈ જાય એવું શરીર શું કરવાનું એમ બાદશાહ હા તમે આટલો પાવર કરો કે ઓમ કરીને તાકાતા ઓય બુદ્ધિ ની અણી તો કે થવાય જંગલ ના ધણી તારી છે બુદ્ધિ અલ્યા પણ અહીંયા બુદ્ધિ ચો વાપરે પેલો ટીશ્યુ લઈને ફડાકો કર્યો પરો ખબર ના પડે સોરી હોત નહીં હોય માથામાં તો મરી ગયો ત્રણ પણ બુદ્ધિ ની અણી વાપરી તાર તો તમે કીધું તાર તો દોડ્યા છે આપણે પણ ઓલા જગુન પાડ્યામાં બુદ્ધિ ની અણી તમે વાપરી હા એમાંય વાપરી ઓમાંય બંદૂક છોડી એવા ના તોડ્યા ના તોડાયા નક પાડી ગયો શું કરો આપણો જબરદસ્ત પ્લાન છે આપણે એક ઈ પાસવર્ડ આપણો પાસવર્ડ જ કહેવાય ચિયો હોકડે ગાળે ભીડે નાથી આપણે દોડપટ્ટી મારી નથી એ વાત હાથી દોડ પછી મારવી જ પડે ને કે પેલા બંદૂક ની ગોળી મારે પિસ્કાઉ જીવતા ર તો જંગલ લાય ધણી થવરાય ને ગોમ નાય ધણી થવરાય વાત કરી એકદમ હાસી એટલે બાદશાહ હવે વિચારો કોક ને હવે પાછા ફેર ભીડે ના તો હલે ફેર હાદા નહીં રાખે આપણને વિચારવું નહીં હીર્યા તો ચીડે આયા ને તો સીધો ભડાકો જ કરશે અને પેલા થોડો હોય થી દોડવું પડશે ઓએ સાદું તળાવ આવી ગયું हमारे यहाँ ऐसा ही होता है। પણ મારો પોણી છે નીકળી જશે હમે અરે હું તો હેડ્યો હડો એટલે પણ આ તો પગ કઈ જાય છે શું કરશે હવે પોણી ઘણું થાય સુરજજી ચક બીજી જગ્યાએથી નીકળવાનું કરો
હાડો ઓછી નીકળવાનું કરો તમે હવે. એટલે હું તો કોટા થઈ. અરે કોટા હોય ગમે હોય. એટલે એક તો વાજો કરો શું કરું કોટો. હું તો નહીં આવતો આમ ફરીને આવું હું તો. ના ના વાળો. એટલે અરે હું હેડો. મહેશજી હા એટલે આ કાળો તો રીબીથી કેટલે છે તાર? એટલે આ દિનેશને કાવડોન કેટલા જ્યાં છે આપણે ભેગું તો થવું જ પડશે. તમે નતા ભેગા છે રે? ના આખું જંગલ ફરી વળ્યો પણ ચે ભેગા નહીં છે. નહીં છે એમ? ના એટલે મોય ઉડી ઉડી સાચી હમણાં લા આપણે હવે બાજ આવવું પડશે. હમણાં તા હા પોતે ના રૂમ છે. આ તો પણ વિસ્તાર પણ પહાડી વિસ્તાર જેવો લાગે. એટલે આડો બને આડો. જે આપણે આવું છું ને મોનો અમારો વન હવે છે મંગુન બાદશાહ ચેટલે જ હશે. અચ્છા હાથમાં આવ્યો જ ને તો આ તળાવમાં ડૂબાડીને મારી નાખો ત્યાં. સુબાડી મારી નાખો. ઓવે આમ કે ધરતી એક થઈ જાય પણ તો મંગુ બાદશાહ મળે ને તો પીળામ ખાલી છું. સુરજજી પગની નિશાન ઓય આર્યન જો મંગુન બાદશાહ બે ફરેલા થઈ પાટલામ અને કોક લડાઈ થઈ લાગે છે. એ આદિનાદી નો પકડ્યો અને મંગુ ને બાદશાહ નો પગ છે હેડો. આપણે તો મંગુ ને બાદશાહ ચડી આવવાનું હેડો. ઓમ પગ જ જ્યાં હેડ પાછળ પાછળ સાઈડ લઈ રૂ સાઈડ નહીં એવી બરો આ તો પણ ખઈ એવી પડી છે ને પોતે ના કે જાય ના અહીંયા જ હેડો. ઓય મંગુ બાદશાહ ઉમ જ જ્યાં આ ખઈ માં જ હેડ્યા છે. એમ કરો તમે ધોકો ભાગો કરવું હેડો ઝડપી હેડો તમે. એટલે પણ કોટા થી વાગી એટલે કોટા હોય કે ગમે હોય પછી છૂટી લે. શું જુઓ કોટો વાજી ગયો છે. એ કોટા થી શું થાય આપણે? એટલે કોટાનો બદલો તો હું જરૂર લેવું. બાદશાહ તો ભેગો થાય ને મંગુર બે હા પાછું ભલા પીલા આમ ખાલી છું. હા હું ઉપાડીને તવામાં નાખી તો મારી નાખું હાલો બાદશાહ ઠેકડા ને મંગુર બાદશાહ પાસે આપણા જંગલનો રાજ કરશી રહ્યા. સાચી વાત હો. એને ફોડવા તો પડશે જ. ગમે એટલે તો હોય. હા લ્યા અલ્યા ઉડો ને કોઈ એમને પડશે હોય પેલો આવતો હશે ગોળી થોડી મારશે પરા. હું તો આ બેઠો દે. અલ્યા પણ હું એકલો ચો આવ્યું. અરે પણ આ ઉડી ઉડી થાચો હવે તો નથી. દે કાળું આવે કે ઓલું હળિયું આવે હવે મારાથી ઉડે એમ નથી. અલ્યા પણ તમા વગર તો મુએ ના દઈકું. તમને એકલા મેલીને દઈકું પેલો મારી નાખે તમને તો લાવો લાકડી. હવે તાર મુએ વાની હલદ રહું. આ બાજુ એને ખબર પડે. આ તો તમારી પાસે લાકડી હતી ને ફૂડામ થોડી મારી પાસે હોત તો મારી નાખોત કાળું તો. તમે આ બજેટ એલકાર કાળું આવ્યો નહીં કે ફૂડામ લાકડી છોડી નહીં અને ડાયરેક્ટ જ પાડી જેવો છે. હા રેડી. ઓલા જગુન પાડ્યો તેમ ને જગુન પાડ્યો તો એમને એમ. હવે એક કોમ કર હા હું એક આઈડિયા આલું બોલો. વાપર દો. જેવો કોઈ આવે કાળું હા. એવો જ એને કહ કે કાળું આ જંગલના રાજા થી મોડીને તમે અને ગોમે તમારું અને હવે અમે ચોય દાદાગીરી કરશો નહીં. તમારે નેસે કોમ કરશો. હા તમારા હાથને હશે કોમ કરશો અને એમ કરી અને એ આ લાકડી દે હબાઈ છોડું છું માથા મોય એટલે ફોડી જ નાખું. ઓલી બુદ્ધિ ની અણી. હા લાયો બાદશાહ